ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ની અંદર ગણિત વિષયમાં આપણો પ્રકરણ નંબર 9 સમય સંખ્યાઓ. ત્યાં કંઈક આપણે આજે કે ઓફલાઈનમાં પહોંચેલ. હવે અહીંયાથી આગળ આપણે જોઈએ તો કે આપણું નવું ચેપ્ટર છે સમય સંખ્યાઓ. તો સમય સંખ્યાઓ પહેલા આપણે બીજી કેટલીક સંખ્યાઓ જે રહી એ સંખ્યાઓ વિશે જાણવાનો પ્રયત્ન કરવો પડશે. દાખલા તરીકે આપણી પહેલી સંખ્યાઓની વાત આવે તો કે પ્રાકૃતિક સંખ્યાઓ. બરાબર કે 1 2 3 4 5 એમ આપણે ઘણી બધી સંખ્યાઓ જે રહી એને જે કે ને રોજિંદા જીવન વ્યવહારમાં ગણતરીની અંદર લેતા હોય છે. માટે 1 2 3 4 આ બધી જ સંખ્યાઓ જે રહી બરાબર એને ગણતરીની સંખ્યાઓ અથવા તો પ્રાકૃતિક સંખ્યાઓ પણ કહેવામાં આવે છે. બરાબર દાખલા તરીકે 1 2 3 4 5 6 એમ અનંત સુધી. એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ જે રહી બરાબર 1 2 3 4 5 6 એમ અનંત સુધી આ દરેકે દરેક સંખ્યાઓ જે રહી એને આપણે ગણતરીની સંખ્યાઓ પણ કહેવામાં આવે છે. બરાબર સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 અને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા નક્કી થઈ શકતી નથી. આપણે એક બાબત રહી આપણા માટે તો અગત્યની. પછી બીજી એક બાબત જોઈએ તો પૂર્ણ સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાઓની અંદર તમે શૂન્યનો સમાવેશ કરી દો બરાબર પ્રાકૃતિક સંખ્યાઓની અંદર તમે શૂન્યનો સમાવેશ કરી દો તો આપણને આ રીતે પૂર્ણ સંખ્યા મળે. બરાબર પ્રાકૃતિક સંખ્યાની અંદર તમે પૂર્ણ શૂન્યનો સમાવેશ કરો તો આપણને પૂર્ણ સંખ્યા મળે. બરાબર સૌથી નાની પૂર્ણ સંખ્યા જે રહી એ શૂન્ય અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા રહી એ નક્કી થઈ શકતી નથી. પ્રાકૃતિક સંખ્યાઓ જે હતી એને અંગ્રેજીની અંદર નેચરલ નંબર અને પૂર્ણ જે રહી એને હોલ નંબર તરીકે ઓળખવામાં આવે. બરાબર એક આપણો બાબત ખાસ યાદ રાખવાની જરૂર છે. એક મહત્વનો પ્રશ્ન પરીક્ષાની અંદર આપણને એ પૂછાતો હોય બરાબર કે શૂન્ય જે રહ્યો શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક નથી. શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી. બરાબર કારણ કે શૂન્યનો આપણે પ્રાકૃતિક સંખ્યામાં સમાવેશ કરતા નથી. એટલે ચાલો બાબત ખાસ યાદ રાખવાની જરૂર છે. ત્રીજી વાત પૂર્ણાંક સંખ્યા. પૂર્ણ સંખ્યાની અંદર -1 -2 -3 -4 બરાબર આ બધી સંખ્યાઓનો સમાવેશ કરવામાં આવે તો તે પૂર્ણાંક સંખ્યાઓ બને. બરાબર પૂર્ણ સંખ્યાની અંદર -1 -2 -3 આ બધી જ સંખ્યાઓનો સમાવેશ કરવામાં આવે તો એ કે પૂર્ણાંક સંખ્યા. હવે આપણને પરીક્ષાની અંદર વારંવાર પ્રશ્ન એ પૂછાતો હોય કે સૌથી મોટો ઋણ પૂર્ણાંક તો -1 આવે. આપણે એક વખત ખાસ યાદ રાખવાની જરૂર છે. હવે એના પછીનો ટોપિક છે સમય સંખ્યા. સમય સંખ્યાઓ. તો સમય સંખ્યાઓ કોને કહેવાય? તો જે સંખ્યાઓને આપણે બધા અપૂર્ણાંકથી પરિચિત છીએ. બરોબર અપૂર્ણાંક કોને કહેવાય કે જેને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી છે. અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકીએ એ અપૂર્ણાંક. આ જ અપૂર્ણાંકો જે રહ્યા એટલે કે જે સંખ્યાઓને PQ સ્વરૂપમાં દર્શાવી શકાય તેવી સંખ્યાઓને
PQ તો તેવી સંખ્યાઓને સમય સંખ્યાઓ કહે છે। બરાબર, જે સંખ્યાઓને PQ સ્વરૂપે દર્શાવી શકાય તેવી સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવામાં આવે છે। દાખલા તરીકે 3/5, 5/7, -2/9 આ પણ સમય સંખ્યા જ છે, બરાબર। 4/8 અથવા તો 7 કોઈ પણ લખી શકાય। આવી સંખ્યાઓ જે રહી આને પણ PQ સ્વરૂપે દર્શાવી શકાય। કઈ રીતે? તો કઈ ના હોય આપણે છેદમાં કેટલા મૂકીએ 1, કઈ ના હોય ત્યારે આપણે છેદમાં કેટલા મૂકીએ 1, બરાબર। 7 તો આને PQ સ્વરૂપમાં 7/1, પછી 9 તો આને PQ સ્વરૂપમાં 9/1, બરાબર। એટલે આવી પૂર્ણ સંખ્યાઓ જે રહી એને પણ આપણે PQ સ્વરૂપમાં દર્શાવી શકતા હોય છે। એટલે આપણે બાબતની ખાસ યાદ રાખવાની જરૂર છે। દાખલા તરીકે આને આપણે PQ સ્વરૂપમાં દર્શાવી હોય 5 ને PQ સ્વરૂપમાં દર્શાવી હોય તો કઈ રીતે? તો 5/1। 8 ને PQ સ્વરૂપમાં દર્શાવી હોય તો કે 8/1। 25 ને PQ સ્વરૂપમાં દર્શાવી હોય તો -25 ને તો -25/1। બરાબર, તો આ જે અંશ અને છેદ સ્વરૂપે જે દર્શાવેલી સંખ્યા છે એ જ આપણું PQ સ્વરૂપ કહેવાય। બરાબર, એક આપણ બાબત રહી ખાસ યાદ રાખવાની જરૂર છે। હવે PQ સ્વરૂપે દર્શાવી શકાય તેવી સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવાય। આ બાબત આપણે જોઈએ તો જ્યાં P અને Q પૂર્ણાંક તથા Q નોટ બરાબર 0 એટલે કે છેદ ક્યારે શૂન્ય હોય, બરાબર। P અને Q એ પૂર્ણાંકો છે તથા Q નોટ બરાબર 0। કેમ નોટ બરાબર 0? તો કે છેદની અંદર, બરાબર, આપણે PQ સ્વરૂપ લખીએ અને Q છેદમાં આવે, બરાબર, તો છેદની અંદર ક્યારે 0 હોતો નથી, બરાબર। આપણે એક બાબત ખાસ યાદ રાખવાની જરૂર છે, બરાબર। Q નોટ બરાબર 0 એનો મતલબ શું? તો કે સમય સંખ્યાઓનો છેદ ક્યારે શૂન્ય હોતો નથી, બરાબર। આપણે એક બાબત ખાસ આપણે જોઈ લઈએ। પછી દશાંશ સંખ્યાઓ રહી। એને PQ સ્વરૂપમાં કઈ રીતે દર્શાવી શકાય? તો દશાંશ સંખ્યાઓ જે રહી એને PQ સ્વરૂપમાં આપણે દર્શાવી હોય તો દાખલા તરીકે 0.3 તો આપણે પોઈન્ટ કાઢવો હોય શું કરીએ? છેદમાં 10 મૂકીએ છીએ અહીંયા તો 3/10 આ PQ સ્વરૂપ થઈ ગયું, બરાબર। 0.12 તો આપણે પોઈન્ટ કાઢવો હોય તો શું કરીએ છીએ? છેદમાં 100 મૂકીએ છીએ 12/100, બરાબર। એટલે કે પોઈન્ટ પછી એક અંક હોય તો આપણે છેદ પોઈન્ટ કાઢીને 10 મૂકીએ છીએ, બે અંક હોય તો છેદમાં 100 મૂકીએ છીએ। માની કે પોઈન્ટ પછી 3 અંક હોય તો પોઈન્ટ કાઢીને આપણે 1000 મૂકીએ છીએ તો PQ સ્વરૂપ થઈ ગયું, બરાબર। એટલે આ બાબત ખાસ આપણે યાદ રાખવાની જરૂર છે।
આનો આપણે માનો કે PQ સ્વરૂપમાં દર્શાવ્યું હોય તો પોઈન્ટ પછી એમ છે છેદમાં 10 આવે 2 ના છેદમાં અને પોઈન્ટ પછી 2 આમ છે તો છેદમાં 100 આવે પોઈન્ટ કાઢ નાખવાનો 122 ના છેદમાં 100 બરોબર એટલે આપણે એમ બાબત રહી ખાસ આપણે યાદ રાખવાની જરૂર છે બરોબર જે સંખ્યાઓને PQ સ્વરૂપે દર્શાવી શકાય તેવી સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવામાં આવે છે અને આ જ PQ સ્વરૂપે જે દશાંશ સંખ્યાઓને દર્શાવી શકાય પૂર્ણ સંખ્યાઓને પણ દર્શાવી શકાય હોય છે એટલે આ બાબત રહી ખાસ આપણે યાદ રાખીએ એના પછીનો ટોપિક છે આપણે સમાન સમય સંખ્યા તો સમાન સમય સંખ્યાઓ કઈ રીતે બને તો સમય સંખ્યાઓના અંશ અને છેદને સરખી સંખ્યા વડે ગુણવાથી કે ભાગવાથી સમાન સમય સંખ્યાઓ મળે છે સમાન સમય સંખ્યાઓ મળે છે સરખી સંખ્યા વડે ગુણવાથી કે ભાગવાથી આપણને સમાન સમય સંખ્યાઓ મળે છે દાખલા તરીકે આપણે જોઈએ તો 3/5 આની આપણે સમાન સમય સંખ્યા મેળવવી છે 3/5 ની સમાન સમય સંખ્યા મેળવવી છે તો શું કરવું પડે તો કે 3 અને 5 એને કોઈ પણ એક સંખ્યા વડે ગુણી નાખીએ બરોબર કોઈ પણ એક સંખ્યા વડે ગુણવાની પરંતુ ધ્યાન એ રાખવાનું કે છેદમાં જેના વડે ગુણીએ એટલા જ વડે અંશમાં આપણે ગુણવાના થાય દાખલા તરીકે હું એમ કહું મારે 2 વડે ગુણવા છે તો નીચેનો ઉપર કઈ જગ્યાએ 2 વડે ગુણવા તો 3 2 6 5 2 તો આ જે રહી આની સમાન સમય સંખ્યા મળી હું એમ કહું 2 વડે નથી ગુણવાનું 10 વડે ગુણવાનું 10 વડે ગુણી શકાય બરોબર તો આ પણ સમાન સમય સંખ્યા છે એટલે અંશ અને છેદને સરખી સંખ્યા વડે ગુણવાથી કે ભાગવાથી આપણને સમાન સમય સંખ્યા મળે છે બરોબર દાખલા તરીકે વિદ્યા પૂર્ણ લઈ લઈએ આપણે -2/5 તો આની આપણે સમાન સમય સંખ્યા મેળવીએ તો -2/5 ગુણ્યા 2 બરોબર ગમે તે સંખ્યા આપણે પકડવી માનો કે 3 વડે ગુણવી તો બે જગ્યાએ 3 વડે ગુણવાના તો -2 કરી -6 અને 5 કરી 3 તો આની સમાન સમય સંખ્યા કઈ મળી બરોબર હું એમ કહું 3 વડે નથી ગુણવાનું 8 વડે ગુણવાના 8 વડે ગુણી શકાય બરોબર તો આ સમાન સમય સંખ્યા જ મળે એટલે કે અંશ અને છેદને સમાન સંખ્યા વડે ગુણવાથી કે ભાગવાથી આપણને સમાન સમય સંખ્યા મળે છે હવે એકાદનું ઉદાહરણ આપણે ભાગવાનું લેવી
50 ના છેદમાં 80 હોય તો 50 છેદમાં 80 બરોબર. તો માનો કે બે ને આપણે 10 વડે ભાગો એટલે 10 વડે ભાગી શકીએ. 10 વડે ભાગો એટલે 5 અને 10 વડે ભાગો એટલે 8. બરોબર. તો આ જે રહ્યું એ સમાન સમય સંખ્યા મળે. ચલાવી ગયો. હવે આ 50 ના છેદમાં 80 છે. હવે હું 5 વડે ભાગો તો 5 વડે ભાગી શકાય તો 10. તો આ જે રહી એ પણ એની સમાન સમય સંખ્યા જ બની. બરોબર. એટલે કે અંશ અને છેદને સમાન સંખ્યાઓ વડે ગુણવાથી કે ભાગવાથી આપણને સમાન સમય સંખ્યા મળે છે. એટલે આ વખતે એ ખાસ યાદ રાખી લેવાની છે. એના પછીનો આપણો ટોપિક છે ધન અને ઋણ સમય સંખ્યા. બરોબર. તો ધન કોને કહેવાય તો કે અંશ અને છેદ બંને ધન પૂર્ણાંક હોય. દાખલા તરીકે 2 ના છેદમાં 3 3 ના છેદમાં 7 12 ના છેદમાં 17. તો અંશ અને છેદ જે રહ્યો એ બંને ધન પૂર્ણાંકો છે. માટે આપેલી જે સમય સંખ્યાઓ રહી એ ધન સમય સંખ્યાઓ કહેવાય. બરાબર. આપેલી જે સમય સંખ્યાઓ રહી એને ધન સમય સંખ્યાઓ કહેવાય. હવે ઋણ સમય સંખ્યાઓ કઈ છે? બરાબર. તો ઋણ સમય સંખ્યાઓ એટલે એનો અંશ અથવા છેદ બેમાંથી એક ઋણ પૂર્ણાંક હોય. તો દાખલા તરીકે -3.5 -4.5 તો આવી બધી જે સંખ્યાઓ રહે એને ઋણ સમય સંખ્યાઓ કહેવાય. બરોબર. ખાસ આ બાબત આપણે ધ્યાન રાખીશું. આને પણ ઋણ સમય સંખ્યા કહેવાય. 5 ના છેદમાં -3. બરોબર. એટલે આપણે એક બાબત ખાસ આપણે યાદ રાખવાની જરૂર છે. પરંતુ ખાસ આપણે યાદ રાખીએ કે છેદ ક્યારેય શૂન્ય હોતો નથી. છેદ ક્યારેય શૂન્ય હોતો નથી. પછી સમય સંખ્યાઓનો સંખ્યા રેખા પર નિરૂપણ. સમય સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કઈ રીતે કરીશું? તો આપણે જોઈએ દાખલા તરીકે 2 ના છેદમાં 7 છે. 2 ના છેદમાં 7 છે. તો એનું સંખ્યા રેખા પર આપણે નિરૂપણ કરવું હોય તો કઈ રીતે કરવું? તો જોઈએ બરોબર. કઈ રીતે નિરૂપણ કરવું? તો 0. હવે છેદમાં કેટલા હે? 7. તો છેદ જેટલો હોય એટલા તમારા સરખા ભાગ કરો. બરોબર. એથી વધારે ભાગ કરો તો ચાલે, ન ચાલે એવું નહીં. પરંતુ છેદ જેટલો હોય એટલા તો સરખા ભાગ
0 અને 1 ની બેઝ બરોબર તો 0 આ 1 ના છેદમાં 7 2 ના છેદમાં 7 3 ના છેદમાં 7 4 ના છેદમાં 7 5 ના છેદમાં 7 6 ના છેદમાં 7 7 ના છેદમાં 7 और 7 ના છેદમાં 7 એટલે મોટો એક જ કહેવાય બરાબર તો આપણે 7 સરખા ભાગ કર્યા આગળ તમારે ભાગ કરવો હોય તો કરી શકો ન કરી શકાય એવું નહીં બરાબર 8 ના છેદમાં 7 9 ના છેદમાં 7 10 ના છેદમાં 7 આવી રીતે લખવું હોય તો લખી શકાય હવે આપણે કઈ સંખ્યા દર્શાવવાની તો કે 2 ના છેદમાં 7 આવી રીતે દર્શાવી દેવાનું એટલે સંખ્યા રેખા ઉપર નિરૂપણ થઈ બરાબર એટલે આ બાબત રેખા આપણે યાદ રાખી લઈએ વિદ્યાર્થી બીજું ઉદાહરણ લઈએ 5 અષ્ટમાંશ બરાબર તો કઈ રીતે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવાનું કઈ રીતે નહીં દાખલા તરીકે 0 -1 હવે છેદમાં કેટલા છે 8 તો 8 સરખા ભાગ કરવાના 1 ના છેદમાં 8 2 ના છેદમાં 8 3 ના છેદમાં 8 4 ના છેદમાં 8 5 ના છેદમાં 8 6 ના છેદમાં 8 7 ના છેદમાં 8 8 ના છેદમાં 8 હવે 8 ના છેદમાં 8 એટલે મોટો એક જ કહેવાય 8 × 8 બરોબર હવે આપણે 9 ના છેદમાં 8 10 ના છેદમાં 8 લખો તો લખી શકો તો 5 ના છેદમાં 8 દર્શાવવાનું છે આ દર્શાવી દો આ સંખ્યા રેખા પર નિરૂપણ છે બરોબર આ એક બાબત રેખા છે યાદ રાખી લઈએ પછી કેટલીક મિશ્ર સંખ્યાઓ રહી એને પણ સંખ્યા રેખા પર દર્શાવી છે બરોબર દાખલા તરીકે 2 3 પંચમાંશ બરોબર હવે આને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવતા પહેલા એક બાબત રહી આપણે પૂરેપૂરી સમજીએ તો 2 પૂર્ણાંક તો 2 છે રહ્યો એ પૂર્ણાંક અને આ જે રહ્યો અપૂર્ણાંક બરાબર 2 જે રહ્યો એ પૂર્ણાંક છે અને 3 પંચમાંશ છે એ અપૂર્ણાંક છે બરાબર એટલે કે 2 રહ્યો એ પૂર્ણાંક છે એ આખે આખો પૂરેપૂરો અંક બતાવે દાખલા તરીકે હું તમને સમજાવું 3 પૂર્ણાંક 1 સપ્તમાંશ તો આમાં 3 જે એ પૂર્ણાંક છે અને 1 સપ્તમાંશ છે એ અપૂર્ણાંક છે બરાબર બીજી એક બાબત આપણે ઉદાહરણ સમજાવી દઈએ તો 3 પૂર્ણાંક 1 પંચમાંશ તો આપણે બોલીએ છીએ 3 પૂર્ણાંક 1 પંચમાંશ તો 3 પૂર્ણાંક આ 1 પંચમાંશ અપૂર્ણાંક બરાબર 7 પૂર્ણાંક 2 અષ્ટમાંશ તો 7 જે છે પૂર્ણાંક આ 2 અષ્ટમાંશ છે અપૂર્ણાંક એટલે કે આ 7 ને પૂરેપૂરા અંકો બરાબર આ બાબત ખાસ યાદ રાખી લઈએ હવે આને આપણે સંખ્યા રેખા પર કઈ રીતે નિરૂપણ કરી શકાય તો જોઈએ સંખ્યા રેખા પર નિરૂપણ કરવું હોય હવે જોઈએ 2 તો પૂરેપૂરા અંક છે 2 પૂરેપૂરો અંક છે અને એના પછી અપૂર્ણાંક છે બરાબર તો 0 એટલે 1 તો આવશે 2 આવશે કારણ કે જો 2 પૂરેપૂરો અંક છે હવે પછી ભાગ પાડવાની શરૂઆત કરવી
છેદમાં કેટલા છે 5 તો 5 સરખા ભાગ કરવા તો 2 ગુણા 1 પંચમાંશ બરાબર બીજું 2 ગુણા 2 પંચમાંશ ત્રીજું 2 ગુણા 3 પંચમાંશ ચોથું 2 ગુણા 4 પંચમાંશ પાંચમું 2 ગુણા 5 પંચમાંશ તો 2 ગુણા 5 પંચમાંશ એટલે મૂળ તો કઈ સંખ્યા તો કે 3 બરાબર 2 ગુણા 5 પંચમાંશ એટલે મૂળ કઈ સંખ્યા તો કે 3 કઈ રીતે તો 2 આ 5 પંચમાંશ એટલે મૂળ તો એક જ કહેવાય બરાબર 5 પંચમાંશ એટલે મૂળ એક કહેવાય તો 2 ને 1 કેટલા 3 બરાબર એટલે 2 ગુણા 5 પંચમાંશ એટલે 3 એટલે આ બાબત ખાસ યાદ રાખી દઈએ હવે કઈ સંખ્યા દર્શાવવાની 2 ગુણા 3 પંચમાંશ બરાબર તો 2 ગુણા 3 પંચમાંશ એને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવ્યો કેવો હમણાં કે માઈનસ હોય તો 0 ની ડાબી બાજુ દર્શાવવાનો બરાબર ઋણ હોય એટલે કે માઈનસ હોય તો 0 ની ડાબી બાજુ દર્શાવવાનો થાય એ આપણે સ્વાધ્યાયની અંદર આવશે ત્યારે ખાસ જોઈ લઈશું અત્યારે આ સંખ્યા રેખા પર નિરૂપણ કઈ રીતે કરી શકાય એ બાબત રેખા સાથે યાદ રાખી લેવી હવે લેસન ની અંદર આપણે જોઈ લઈએ તો નીચેની સંખ્યાઓને PQ સ્વરૂપમાં બરાબર અને PQ સ્વરૂપમાં દર્શાવવાની છે પછી સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું છે બરાબર એમાં a છે 2 ના છેદમાં 11 b છે 5 ના છેદમાં 9 બરાબર એકાની સંખ્યા રેખા દોરવાની એકાની સંખ્યા રેખા દોરવાની ત્રણના છેદમાં 8 બરાબર એટલે આ ચારે ચાર સંખ્યાઓ જે રહી એને સંખ્યા રેખા ઉપર આપણે દોરવાનો પ્રયત્ન કરવાનો છે બરાબર અને આ જે સંખ્યાઓ એને PQ સ્વરૂપમાં ફેરવવાનો પ્રયત્ન બરાબર એટલે આટલી બાબત રહી ખાસ આપણે યાદ રાખવાની જરૂર છે સમાન સમય સંખ્યાઓ કોને કહેવાય એ પણ આપણે જોઈ લીધું સમય સંખ્યાઓ કોને કહેવાય એ પણ આપણે જોઈ લીધું કે જેને PQ સ્વરૂપમાં દર્શાવી શકાય તેવી સંખ્યાઓને સમય સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે સમાન સમય સંખ્યાઓ કઈ રીતે મળે તો કે અંશ અને છેદને સરખી સંખ્યા વડે ગુણવાથી આપણને સમાન સમય સંખ્યાઓ મળે એટલે અહીંયા લેસનની અંદર આટલી બાબત રહી આમાં દરેકે દરેક જગ્યાએ તમારે અલગ અલગ સંખ્યા રેખા દોરવાની છે આના માટે અલગ આના માટે અલગ આના માટે અલગ અને આના માટે અલગ બરોબર એટલે આ બાબત રેખા સાથે જોઈ લઈશું